વિજ્ઞાન જાથા દ્વારા અંબાલાલ પટેલની આગાહી માટે કરેલ ટિપ્પણીને લઈ ખેડૂતો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે। પાટણ જિલ્લાના ખેડૂતો અંબાલાલની સાથે હોવાનું જણાવી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે તેઓ અંબાલાલના કહેવા મુજબ વાવણી કરતા હોય છે। તેમના મતે અંબાલાલ પટેલ ખોટા નથી। વધુમાં કહ્યું કે વિજ્ઞાન જાથાએ અંધશ્રદ્ધાના મુદ્દાઓ પર ધ્યાન આપવાની જરૂર છે। જે લોકો અંધશ્રદ્ધા ફેલાવે છે તેમને શોધવા જોઈએ। અંબાલાલ પટેલ સાચી અને સચોટ આગાહી આપતા હોય છે। શ્રી જયંત પંડ્યા દ્વારા એક વિવાદ ઉભો કરવામાં આવ્યો છે। જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ ખોટું બોલે છે અને ખોટી આગાહીઓ કરી અને લોકોને ભરમાવે છે એવું જયંત પંડ્યાનું કહેવું છે। તો હકીકતમાં તો જયંત પંડ્યાએ જે ભૂવા ભોપાળા કરતા હોય, જે લોકોને ધૂતતા હોય, એમની પાછળ પેલું કરવું જોઈએ, એમને ખોટા ઠેરવવા જોઈએ। અંબાલાલ પટેલ કોઈ જગ્યાએ કોઈને આગાહી કરવાના કોઈ જગ્યાએ પૈસા લેતા નથી, કોઈ જગ્યાએ કોઈની આગળથી એમણે કોઈને છેતરપિંડી કરી નથી। અંબાલાલ પટેલની જે આગાહી બધી ચોક્કસ હોય છે, મોટા ભાગની આગાહી સાચી પડે છે અને અમે તો અમારા ખેતીમાં એમના કહેવાના આધારે જ અમે ખેતી કરીએ છીએ। બાકી જે ખોટી વાત કરતા હોય કે ભુવાઓ આ જે વાતો કરે છે એનાથી તો ભુવાઓને પ્રોત્સાહન મળશે।